કૃષ્ણદેવ કી જય. હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. 1 મહિનાથી 1.5 મહિના સુધી પશુ પક્ષીઓને સાચવવાની જવાબદારી માનવ જાતની થાય છે. તો દરેક ઘરે આ 22 રૂપિયામાં મળતું વાયર સાથેનું કુંડું જો ઘરની ઓસરીમાં લગાવી દેવામાં આવે તો ઘણા બધા પક્ષીઓને મફતમાં પાણી મળી રહે અને ઘણું બધું પુણ્ય કમાઈ શકાય. તો મારી આ માધ્યમથી નમ્ર વિનંતી છે બધા જ ગ્રીન કમાન્ડોને અને બધા જ ગુજરાતના વાસીઓને કે તૂટેલા કોઈપણ વાસણમાં પણ પાણી ભરીને જો ઘરની આગળ મૂકવામાં આવશે તો હજારો જીવજંતુઓને આ મફતની સેવા કરવાનું પુણ્ય આપણને મળશે. તો આ મારી વાત સિરિયસલી માનીને આટલું કામ કરો એવી મારી નમ્ર દિલથી અપીલ છે. થેન્ક યુ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ. આભાર, ધન્યવાદ. અમે અમારા ઘરે 111 માળા લગાવ્યા હતા 3 વર્ષ પહેલાં. હવે આ 3 મહિનાથી હવે આ ચકલીઓ આવતી ચાલુ થઈ છે. તો 2.5 વર્ષ સુધી આ ચકલીઓએ અમને ઇંતજાર કરાવ્યો, પણ હવે ધીરે ધીરે આ ચકલીઓ આવી રહી છે. એનો આ તમારી સામે આ 2 ચકલીઓ અત્યારે જોવા મળે છે. તો આ લુપ્ત થતી ચકલીઓ બચાવવા માટે આવા માળા પણ ઘરમાં એક લગાવો એવી આ માધ્યમથી વિનંતી છે. ચકલીઓને આપણે જ મારી નાખી છે પંખામાં અને આ 20 ટાયરો ઊંચા કરીને. તો આ ચકલીઓ ઘણા બધા નાના જીવજંતુઓથી રક્ષણ આપણું કરતી હોય છે. તો ચકલીઓને બચાવીએ એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી છે. અને એમના માટે પણ આવો એક માળો આ પાણીના સાથે એક માળો પણ આપણે કરીએ એવી આ માધ્યમથી વિનંતી છે.